નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 5 મત્સ્યેન્દ્ર દ્વારા સર્વ પિશાચોનું વશીકરણ. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. અષ્ટભૈરવ, ચામુંડા વગેરેનો પરાભવ કરીને અને મા હિંગળાજનો કૃપા પ્રસાદ મેળવીને મત્સ્યેન્દ્રનાથ બારામલ્હારના માર્ગે ઘોર જંગલમાં આગળ વધ્યા. ત્યાં એક ગામ પાસે એકાંત સ્થળે એક દેવાલય જોવામાં આવ્યું. રાત્રિ પડી ગઈ હતી. અંધકારના પડદાઓ અંબરમાંથી પૃથ્વી પર ઉતરી રહ્યા હતા. કોઈ પણ જાતની વસ્તી વગર એકાંત સ્થાન મત્સ્યેન્દ્રનાથને અનુકૂળ લાગ્યું અને ત્યાં રાત્રિ વિશ્રામ માટે થોભી ગયા. રાત્રિના પ્રથમ પ્રહરમાં મત્સ્યેન્દ્રનાથ ખૂબ આનંદથી પ્રભુ ભજન કરીને સૂઈ ગયા. સન સન કરતી રાત સરતી હતી. ભજનાનંદમાં મગ્ન યોગી હજુ જાગતા હતા. રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો. ત્યાં જંગલમાં અપાર દીવડાઓની હારની હાર હવા પર તરતી અહીંથી તહીં અને તહીંથી અહીં આમ તેમ સરકતી દેખાઈ. નાથ જતી તરત જ પામી ગયા કે આ તો ભૂતાવળ છે. એને જો પ્રસન્ન કરી શકાય તો આપત્તિ સમયે કોઈ પણ કામમાં એનો ઉપયોગ થઈ શકે. વિચારમાં અને વિચારમાં મધ્યરાત્રિ વીતી ગઈ. ત્યાં જ એમને યાદ આવ્યું કે હિંગળાજ માતાએ વિદાય વેળાએ જે 2 શસ્ત્રો આપ્યા છે તેમાંથી એક સ્પર્શાસ્ત્રથી જરૂર આ ભૂતાવળને વશ કરી શકાય. વિચારને તત્કાળ અમલમાં મૂકતા મત્સ્યેન્દ્રનાથે મળેલી ભસ્મથી સ્પર્શાસ્ત્રનો ઉપયોગ કર્યો. તત્કાળ દીવડાની હાર થંભી ગઈ. અહીં કદાચ પ્રશ્ન થશે કે શું ભૂતો વશ થયા ખરા અને વશ થાય તો કામ લાગે ખરા? પણ ભૂતો શ્રી રામને પણ કામ લાગ્યા છે. સમ્રાંગણમાં મૃત થયેલા રાક્ષસોના પ્રેતને અમૃત દ્રષ્ટિથી ઊભા કરીને કામમાં જોતર્યા હતા. આવા અનેક ઉદાહરણો છે. હવે બન્યું એમ કે રોજના નિત્યક્રમ પ્રમાણે મધ્યરાત્રિએ બધી દિશાઓના ભૂત પ્રેતો વેતાળના દર્શને જાય છે. તે પ્રમાણે તે રાત્રિએ પણ બધી દિશાના ભૂત પ્રેતો વેતાળ સ્થાનમાં ભેગા થવા લાગ્યા. સભામાં વેતાળ આવ્યો. બધા ભૂત પ્રેતો તરફ દ્રષ્ટિ ફેરવી. તેને શંકા પડી કે આજે સંખ્યા ઓછી છે એટલે તે ક્રોધથી ગરજી ઉઠ્યો. આજે કોણ દર્શને આવ્યું નથી? સરભૂતોની જમાત કેમ દેખાતી નથી? તાત્કાલિક તપાસ કરી મને જણાવો. સાંભળતા જ 5-7 ભૂતોની ટોળી સરભૂતોની તપાસમાં ઉપડી. ચાલતા ચાલતા ઘેરા અંધકારમાં આગળ વધતા એ લોકોએ એક કૌતુક દીઠું. સરભૂતોની આખી મંડળી જાણે જમીન સાથે જડી દીધી હોય તેમ ભૂમિબદ્ધ હાલતમાં અમને જલ્દી છોડાવો, અમને બચાવો રે બચાવો એમ બૂમો પાડતી રડતી હતી. શોધવા ગયેલા ભૂતો આ અદ્ભુત દ્રશ્ય જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. સરભૂતોની પાસે આવી પૂછ્યું, આ શું થયું? કોણે તમારી આ દશા કરી? વગેરે પૂછવા લાગ્યા. બધા મનોમન વિચારવા લાગ્યા કે નક્કી આ કોઈ મહાસિદ્ધ યોગીનું જ કામ છે. આમ ભોંય સાથે ચોંટાડી દેવાનું સામાન્ય માણસનું ગજું નહીં. આ કોઈ મહાયોગીની જ માયા છે. પણ હવે આ સરભ ભૂતોને છોડાવવા કેવી રીતે? જેણે આ કાર્ય કર્યું હોય તેનાથી જ પાછો છુટકારો થઈ શકે. માટે તેને શોધવા જ રહ્યા. તપાસ માટે આવેલી ભૂત ટોળી સારા જંગલમાં આમ તેમ શોધવા લાગી. એમ કરતાં કરતાં પર્વતની તળેટીમાં આવેલા પંખીના માળા જેવા નાનકડા ગામમાં ગુપ્ત રૂપે તપાસ કરતા એમની દ્રષ્ટિએ સવારની વેળાએ
સિંદૂરી આભા સજેલા બાલ સૂર્ય જેવા તેજસ્વી મુખાકૃતિવાળા મત્સ્યેન્દ્રનાથ પડ્યા. કાનમાં કુંડળધારી સુવર્ણ જેવી ઝઘારા મારતી દેહ દ્રષ્ટિ અને વડના દૂધની સિંચેટી જટા સાથે વિશાળ લલાટથી નીચે ઉતરતા કમનીય કમળ સમાન નાકની દાંડીની બંને બાજુએ સ્વપ્નિલ એવી આંખોમાંથી ઝરતું ઉગ્ર તેજ. આવી મહાન વિભૂતિને જોતા જ ભૂતગણ ત્યાં જ થંભી ગયા. જાણે મહાદેવનો 12મો ગણ આજાન બાહુ વીર કંકનધારી હનુમાન જેવો, ગળામાં જ્ઞાન સિંગી અને પીઠ પર છોડી સાથે નક્ષત્ર સમૂહમાં ચંદ્રની જેમ શોભતો સામે જ ઊભો છે. જેમ તેમ હિંમત ભેગી કરી અતિ નમ્રતાપૂર્વક વંદન કરતા યોગીરાજને કહ્યું, હે જતિશ્રેષ્ઠ, અમારા બાંધવોને શા માટે જમીન સરસા જકડી રાખ્યા છે? કૃપા કરીને આ સરભૂતોને છૂટા કરો અને એમના નિત્યક્રમ વેતાળ દર્શને એમને જવા દો પ્રભુ. અરે પણ તમે કેવી રીતે મુક્ત રહ્યા? મત્સ્યેન્દ્રનાથે વિસ્મયપૂર્વક શોધવા આવેલા ભૂતોને પૂછ્યું. થરથર કાંપતા ભૂતો નતમસ્તકે કહેવા લાગ્યા, હે મહારાજ, અમે તો વેતાળના દૂતો છીએ અને વેતાળની આજ્ઞાથી આમની શોધમાં નીકળ્યા છીએ. કૃપા કરો, એમને છોડી મૂકો. મત્સ્યેન્દ્રનાથે ભૂતો દૂતો પ્રત્યે વેધક દ્રષ્ટિએ જોતા કહ્યું, અરે એમ તે કંઈ છોડી મુકાય? જાઓ, જઈને તમારા પ્રમુખ વેતાળ મહાશયને કહો, સરભૂતોને મેં જકડ્યા છે. દૂત કહેવા લાગ્યો, મહારાજ, આ કંઈ બરાબર થતું નથી. વેતાળ મહાન પરાક્રમી છે. એ બાબરદેવને પણ રમાડ્યા કરે છે. વળી એની પાસે અષ્ટાર્ણવ છે, જેના પ્રભાવે આખા બ્રહ્માંડને દડાની જેમ ઝીકી શકે છે. 9 નાગો જેવો મહાબલી છે, એટલે બને ત્યાં સુધી એની સાથે કોઈ ઝઘડો કરતું નથી. દેવ, દાનવ, ગાંધર્વ બધા જ એને સન્માને છે. માટે કૃપા કરી મહારાજ એની સાથે કલહ કંકાસ કરશો નહીં. દૂતોના સંભાષણ સાંભળીને મત્સ્યેન્દ્રનાથે કરડાટી કરીને કહ્યું, હવે જાઓ જાઓ, વેતાળને બહુ મોટા ભાના બનાવો. એ કેવો બળવાન છે તે મારે નજરે જોવું છે. ચાલ્યા જાઓ અને મોકલો તમારા બલિષ્ઠ રાજાને, હું પણ જોઉં તો ખરો. નિરુપાય દૂતો પાછા વળ્યા અને જઈને વેતાળને બધી વાત વિસ્તારીને કહી. દૂતો પાસેથી સમગ્ર અહેવાલ સાંભળીને પિશાચરાય વેતાળ અત્યંત ક્રોધાયમાન થઈને કહેવા લાગ્યા, ઓ ત્યારે એમ છે, દેશ દેશની ભૂતાવળો ભેગી કરો, પિશાચ ગણોને સાબદા કરો, જોઈએ તો ખરા આ જોગટો કોણ છે. પછી તો વેતાળરાયની આજ્ઞા અને આદેશ પ્રમાણે ગામે ગામથી ભૂતાવળો અને પિશાચોના તોળે તોડા ઉમટવા લાગ્યા. ગુર્જર, પંજાબ, બંગાળ, મેવાડ, માળવા, તેલંગણ, કન્નડ અને દક્ષિણના દેશોમાંથી બધા આવ્યા. વળી બાબર, જોટિંગ, કૈકડ, આજ્ઞા, વેતાળ અને મુંજા નરસિંહ, મહાભદ્ર, મહમદ, મહિષાસુર વગેરે સર્વ આગેવાન મહાબલીઓ પણ ભેગા થયા. આમ હજારો અને લાખોની સંખ્યામાં ભૂતગણો ત્યાં ભેગા થયા. પછી વેતાળે આ બધા સમક્ષ ભેગા કરવાનું કારણ અને તેને માટેના સંભવિત ઉપાયો અને તે વિશેના આયોજનની વાત કરી. આજ્ઞા મળતા જ સમગ્ર દળ કટક પગે ચાલતું નીકળી પડ્યું અને સરભૂતો જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યું. મત્સ્યેન્દ્રનાથ ભૂત સમૂહને જોતા જ અભિમંત્રેલી ભસ્મ ફેંકીને ત્યાં સ્થિર ઊભા રહી ગયા. પિશાચો અને ભૂતોએ તેમને ચોમેરથી ઘેરી લીધા, પણ તેમની નજીક પહોંચવાની કોઈની હિંમત ચાલી નહીં, એટલે દૂરથી જ શસ્ત્ર અસ્ત્રો ચલાવવા લાગ્યા. મત્સ્યેન્દ્રનાથે તો વજ્રાસ્ત્રનો પ્રયોગ કરીને વજ્ર શક્તિ મેળવી હતી, એટલે કોઈ પણ શસ્ત્ર એમના શરીરને અડકી શક્યું નહીં.
આથી વધુ ધૂંધવાયેલા ભૂતગણોએ મુસળધાર વરસાદની જેમ આકાશમાંથી શસ્ત્રોનો મારો ચલાવ્યો. તેની પણ કંઈ અસર મત્સ્યેન્દ્રનાથને થઈ નહીં. વૃક્ષ, પાષાણ અને અગ્નિના અસ્ત્રો પણ બુઠ્ઠા સાબિત થયા. વળી મત્સ્યેન્દ્રનાથે રુદ્રના વીરોનું આવાહન કર્યું. મરુ, ત્રિપુર, મુચકુંદ, માલિમલ વગેરે મહાવીરો અને તિલ, મધુ અને કુંભકર્ણ જેવા મહાબલી રાક્ષસોને પિશાચોની સામે છોડ્યા. પિશાચો અને રાક્ષસો તેમજ વીરો વચ્ચે ભીષણ સંગ્રામ આરંભાયો. રણ મેદાનમાં એક રાત્રિ અને એક દિવસ સુધી 10 દિશાઓમાં ગાજતું ભયંકર યુદ્ધ થયું. પૃથ્વી ડગમગવા લાગી. બંને પક્ષો વચ્ચે જલદમાં જલદ શસ્ત્ર અસ્ત્રોનો કઠોર ઉપયોગ થવા લાગ્યો. મત્સ્યેન્દ્રનાથે વિભૂતિના પ્રયોગથી બધા જ અસ્ત્રોને શાંત કરી દીધા અને પછી હિંગળાજ માતાએ આપેલ સ્પર્શાસ્ત્ર છોડ્યું. બધા જ પિશાચો, ભૂતો, વેતાળ વગેરે પોતાની જગાએ જમીન સાથે જકડાઈ ગયા. બધાના હથિયાર હેઠા પડ્યા. માહો માહે આપસમાં બધા બોલવા લાગ્યા. આને શરણે જવા સિવાય હવે બીજો કોઈ ઉપાય રહ્યો નથી. આગળ આવીને એક ગણનાયક મત્સ્યેન્દ્રનાથને પગે પડી વિનંતી કરવા લાગ્યો. હે મહાયોગી, અમે તમારે શરણ આવ્યા છીએ. કૃપા કરીને અમને મુક્ત કરો. અમે હર હંમેશ તમને સહાયરૂપ થશું. અમારા પર વિશ્વાસ મૂકો. અમે વચન આપીએ છીએ. અમારા પર દયા કરો અને અમને મુક્ત કરો. ભૂત ગણનાયકના અતિ નમ્ર અને વિવેકી વચનો સાંભળીને મત્સ્યેન્દ્રનાથ અતિ પ્રેમથી અનુગ્રહ કરીને કહેવા લાગ્યા, મારા સાબરી મંત્રનો તમે ભક્તિભાવપૂર્વક પાઠ કરજો અને તે માટે મને વચન આપો. તમને પ્રતિક્ષણે એની ફળ સિદ્ધિનો લાભ મળશે. હાથ જોડીને નતમસ્તકે ઊભા રહેલા પિશાચરાય વેટાળ અને જોગણીઓ સાથે સમસ્ત ભૂતાવળ એકી અવાજે બોલી ઉઠ્યા, અમને કબૂલ છે, અમે વચન આપીએ છીએ. દયાનિધિ યોગી શ્રેષ્ઠ મત્સ્યેન્દ્રનાથે અતિ પ્રસન્ન થઈને તે જ ક્ષણે બધાને મુક્ત કર્યા. બધાના મુખમંડળ પર અતિ આનંદ પથરાઈ ગયો. સબરભૂત સમૂહ પણ ત્યાં ઉપસ્થિત થયો. બધાએ ભેગા મળીને ઉચ્ચ સ્વરે યોગીવર મત્સ્યેન્દ્રનાથનો ઉમળકાભેર જય જયકાર કર્યો. અત્યંત ભક્તિભાવપૂર્વક ગદગદિત થઈને સમસ્ત ભૂતગણો તેમના ચરણ કમળમાં દંડવત પ્રણામ કર્યા. ભાવ વિભોર થઈને મત્સ્યેન્દ્રનાથે બધાને આશીર્વાદ આપતા કહ્યું, આપણી આ યુદ્ધ કથાનું જે કોઈ પ્રેમ ભાવે વાચન, શ્રવણ અને ગ્રહ સ્થાપન કરશે તેને તમારે કદી પીડા કરવી નહીં, સંતાપવા નહીં, તેમનું નિત્ય રક્ષણ કરવું. વળતા ભૂતગણોએ પણ અતિ નમ્ર ભાવે વચન આપ્યું, હે નાથ, હવે અમે તમારા દાસ છીએ. તમારા 3 આદેશોનું અમે હંમેશા પાલન કરશું. આ કથન સાંભળીને મત્સ્યેન્દ્રનાથને અતિ સંતોષ થયો. બધાને સ્પર્શ કરીને માથે હાથ મૂક્યો. સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો. આમ વેતાળ સહિત સમસ્ત ભૂત પિશાચ સમૂહ યોગી શ્રેષ્ઠ મત્સ્યેન્દ્રનાથને શરણે આવ્યો. બધાએ યોગીને વચન આપ્યું કે જ્યાં ભાવ અને ભક્તિપૂર્વક ભગવાનનો મહિમા ગવાતો હશે, પૂજન અર્ચન થતા હશે, તે ભક્તના ઘરમાં કદી કોઈ પણ જાતની આધિ, વ્યાધિ, ઉપાધિ કે નડતર રહેશે નહીં. ભૂતગણોના 8 પ્રકારના અષ્ટનાયકોએ પોતપોતાના સમૂહને અધિકારપૂર્વક આજ્ઞા કરી આદેશ આપ્યો કે જ્યાં જ્યાં સાબરી વિદ્યાનો મંત્રપાઠ થતો હોય ત્યાં સર્વ પ્રકારના સંરક્ષણ કાર્ય માટે સદા તત્પર રહેવું. ભક્તોને તેની ફળ સિદ્ધિનો તત્કાલ લાભ આપવો. આ કાર્ય માટે કદી કોઈએ આઘું પાછું થવું નહીં કે ગેરહાજર રહેવું નહીં. અષ્ટનાયકોનું મધુર સંભાષણ સાંભળી મત્સ્યેન્દ્રનાથ અતિ સંતુષ્ટ થયા અને તે લોકોને કહેવા લાગ્યા, ભાઈઓ, હવે નિશ્ચિંત અને શંકા રહિત થઈને
પોતપોતાને સ્થાને જાઓ. પરમ કૃપાળુ પરમાત્મા સદા સર્વદા તમો સર્વનું કલ્યાણ કરો. અતિ કૃતજ્ઞ ભાવે ફરી ફરી વંદન કરીને ભૂત સમૂહો નીકળવા લાગ્યા. આ બાજુ મત્સ્યેન્દ્રનાથ આવી રીતે બારા મલ્હારમાં મળેલા ભૂત દળોને વશ કરી કન્યાકુમારીના માર્ગે આગળ વધ્યા. આમ ચાલતા ચાલતા રસ્તે એમને કોંકણ દેશના કુડાળ પ્રાંતમાં રહેતા કાર્તિકનાથને પણ મળવાનું મન થયું અને મનમોજી મત્સ્યેન્દ્રનાથ એ દિશામાં ચાલવા લાગ્યા. નવનાથ ભક્તિ રસામૃત 5મો અધ્યાય સમાપ્ત. જે ભાવિક નર નારી આ અધ્યાય શીખશે, સાંભળશે અથવા ગાશે તેના પર મત્સ્યેન્દ્રની કૃપા થશે અને સકળ ભૂત પિશાચગણ કોઈ પણ જાતના નડતર કે વિઘ્ન સામે રક્ષણ થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.